टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। તમામ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા સમાચાર, બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। કોલકાતા ધરતીકંપથી ધ્રુજી ઉઠ્યું, કોઈ જાનહાનિના અહેવાલો નથી। કોલકાતા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વિગતો મળી રહી છે। ભૂકંપના આંચકા વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ અનુભવાયા। ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિલોમીટર અંદર। મહત્વનું છે કે ભૂકંપથી કોઈ નુકસાનની જાણકારી નથી। ભૂકંપનું કેન્દ્ર કોલકાતા શહેરથી ઘણું દૂર હતું। ભૂકંપનું કેન્દ્ર જમીનથી 91 કિલોમીટર નીચે નોંધાયું, જેથી ભૂકંપથી કોઈ પણ નુકસાનની શક્યતાઓ ઘણી ઓછી રહી। ભૂકંપના આંચકાથી કોલકાતાના રહેવાસીઓમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો, પરંતુ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલો બહાર આવ્યા નથી। ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા। કેટલાક લોકોએ વહેલી સવારે અનુભવાયેલા આંચકાઓ વિશે પોસ્ટ કરી। લોકોએ ભૂકંપની અસરની ચર્ચા કરી અને અન્ય લોકોની સલામતીની તપાસ કરી। ત્યારે ભૂકંપ સંબંધિત હેશટેગ ટૂંક સમયમાં ટ્રેન્ડ થઈ રહ્યા છે। તો કોલકાતામાં કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા આવ્યા છે। ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિલોમીટર અંદર છે। જો કે જે આંચકા કોલકાતામાં અનુભવાયા છે તેનાથી કોઈ અત્યાર સુધી જાનહાનિના અહેવાલ નથી। નુકસાનની પણ ખૂબ ઓછી શક્યતાઓ વર્તાઈ રહી છે, પરંતુ અચાનક જ ભૂકંપના ઝટકા આવતા લોકોને ગભરાટ ફેલાઈ ગઈ હતી। લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના ભૂકંપને લઈને અનુભવ શેર કર્યા હતા। થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ હતો, પરંતુ આપને જણાવી દઈએ કે જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેનાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી કે નુકસાન થવાની પણ ઓછી શક્યતા છે।